દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન ભાગોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે તારીખ 17 ઓગસ્ટ 2024 અને શનિવારના રોજ ફતેપુરા ડોક્ટર એસોસિએશને ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપ્યું। પશ્ચિમ બંગાળના કલકત્તાની આરજી મેડિકલ કોલેજમાં મહિલા રેસિડેન્ટ તબીબ ડૉક્ટર પર રેપ તેમજ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, જે ઘટનાને અનુલક્ષીને ન્યાય માટે ફતેપુરા મેડિકલ એસોસિએશને ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપીને સરકારને જાણ કરવા માટે રજૂઆત કરી છે। મહિલા તબીબ પરના અમાનવીય કૃત્ય અને અત્યાચારના વિરોધમાં સમગ્ર ભારતમાં તારીખ 17 ઓગસ્ટ 2024ના રોજ અલગ અલગ ડૉક્ટર સંગઠનો દ્વારા ઓપીડી બંધ રાખી આ ઘટનામાં ગુનેગારોની ત્વરિત ધરપકડ કરી કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં ડૉક્ટરો સાથે થતા અવારનવાર હુમલા માટે કડક કાયદાની અમલવારી થાય તેવી માંગ સાથે ફતેપુરા ડૉક્ટર એસોસિએશને ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। આ વેળાએ ફતેપુરા ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર રીતેશ પંચાલ સહિત ફતેપુરા ડૉક્ટર એસોસિએશનના તમામ ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। અમે ફતેપુરા મેડિકલ એસોસિએશન દ્વારા અહીંયા મામલતદાર સાહેબને જે કોલકાતાના પશ્ચિમ બંગાળમાં પીડિતા છે એમના સાથે જે દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ થયેલો છે એના માટે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને મામલતદાર સાહેબને આવેદન આપીએ છીએ કે સરકાર દ્વારા પૂરામાં પૂરો સહયોગ અને જે બી હત્યારા છે અને ગુનેગાર છે એમને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે। અને ફતેપુરા મેડિકલ એસોસિએશન દ્વારા અમે આજે સંપૂર્ણ ઓપીડી બંધ રાખી અને વિરોધ દર્શાવેલ છે। તો અને સરકારને નમ્ર અરજ છે કે આનો પૂરો પીડિતાને ન્યાય મળે અને આવનાર સમયમાં ડોક્ટરોને કોઈ પણ જાતના હુમલા અને એના માટે પૂરું પ્રોટેક્શન મળે એવી અમારી નમ્ર અરજ છે। આપનું નામ? ડોક્ટર રીતેશ પંચાલ, ફતેપુરા મેડિકલ એસોસિએશન પ્રમુખ।